જય જય શ્રી આપણો પરમા કોટી કોટી દંડવત. પણ આ પરમ પૂજ્ય 108 વિશાલ બાવાજી રાજકોટ બિરાજો છો. આજના વચરામૃતનો કુથાર કર શિવલ્લભા દી સકી છે. ચિંતા સંતા હંતારો એક પાદાંબુજે શિવાનંતા નિજાચાર્ય પ્રમામી મોર્મુખ યદનુગ્રહતો જંતુ સર્વ દુઃખાતિગો ભવે તમં સ્વદાવં દે શ્રીમદ વલ્લભ નંદનમ જ્ઞાનતિમિરાંતસ્ય જ્ઞાનાજ્ઞં શલાકયા ચક્ષુરુન્મિલિतं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषलीलाक्षीराभिसारिणं लक्ष्मीसहस्रलीलाभिसेव्यमानं कलानिधिं चतुर्भिश्च षड्भिर्विराजते योऽसौ पंचधारदेनि। તે શ્લોકનું વ્યાખ્યાન આપણે થઈ ગયું હતું મૂળમાં. એમાં છેલ્લે આપણે કેવલ અનુભવાનંદ સ્વરૂપ સર્વબુદ્ધિ એનું વ્યાખ્યાન આપણે જોયું હતું. એમાં ખાસ કરીને બતાવવામાં આવ્યું કે એક વાત એમાં કહેવાની રહી ગઈ હતી મારે, કે કેવલ અનુભવાનંદ કહેવાનો મુખ્યત્વે અર્થ એ છે કે જે સચ્ચિદાનંદ આપણે કહીએ છીએ કે સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્તિ આદિ હેતુ ભગવાન માટે ભાગવતમાં કહે છે કે વિશ્વના ઉત્પત્તિ આદિના હેતુરૂપ છે અને સચ્ચિદાનંદ રૂપ છે. તો એ સચ્ચિદાનંદ પણ જે પ્રભુનું છે એ કઈ પ્રકારનું છે? કેમ કે જે જીવાત્મા છે, જીવ છે, એનું પણ શરીરનો જ્યારે જન્મ થાય છે ત્યારે એના શરીરમાં જીવાત્માનો પ્રવેશ થાય છે. તો એ પ્રવેશના કારણે એનામાં ચિદ અંશ છે, ચૈતન્ય છે, એ પ્રગટ થાય છે. તો એવી રીતના પ્રવેશથી થતું જે ચૈતન્ય છે એમાં અને જે પોતે સચ્ચિદાનંદ છે એમાં ફરક છે. એટલે કેવલ અનુભવાનંદ રૂપમાં જે આનંદ શબ્દ છે એ ખાલી આનંદ માટે જ નહીં, પણ ચૈતન્ય માટે અને જે સત્સ્વરૂપ છે આપનું જે વિગ્રહ છે એના માટે પણ છે. કેમ કે નહીં તો એની સાથે સમાનતા થાય કે જ્યાં કોઈ જીવમાં પણ જે ચૈતન્ય પ્રગટ થાય છે અને આનંદ પણ કચિત પ્રગટ થાય છે, એવી રીતના એના સહજ ધર્મ રૂપે નહીં પણ આગંતુક ધર્મ રૂપે જે સચ્ચિદાનંદ છે એવું લાગે. એટલે એવું નથી, પરંતુ ભગવાન પોતે જ સચ્ચિદાનંદ ઘન છે અને આગંતુક ધર્મ નથી. એ આપણે લોઢાનો ગોળો હોય એમાં અગ્નિના પ્રવેશના દ્રષ્ટાંતથી આપણે સમજ્યું હતું ત્યારે એ જ વાતને અહીંયા બીજી રીતના કહેવામાં આવે છે કે ચિત્ત જે ચૈતન્યનો જે ધર્મ છે એ જીવમાં જેવી રીતનો છે એવું ઈશ્વરમાં નથી, ચૈતન્ય કે આનંદ. કેમ કે આપની જે ચેતના છે, હવે આપ ભગવાન માટે પરમાત્મા બ્રહ્મ પરમાત્મા બ્રહ્મેથી પરમાત્મેથી ભગવાન ઇતિ શબ્દે આચાર્ય આજ્ઞા કરે છે કે ત્રણ નામ આપણે જોવામાં આવે છે કે ક્યાંક વેદમાં આદિમાં બ્રહ્મ કઈ કહેવામાં આવે છે, પછી બીજા પુરાણોમાં પરમાત્મા કહે છે અને ભાગવતમાં એને ભગવાન કહેવામાં આવે છે. તો એ જે ઈશ્વર છે કે જેના ત્રણ અલગ અલગ નામથી ઓળખવામાં અલગ અલગ ઠેકાણે આવે છે, એમાંથી આપનું એક નામ છે એ પરમાત્મા છે. હવે પરમાત્મા નામ શા માટે છે? કે જે જીવની આત્મા છે એ વ્યષ્ટિ આત્મા એટલે શું? કે એક જીવની અંદર જ પ્રગટ થતી આત્મા એ વ્યષ્ટિ છે. અને એનું સમષ્ટિ સ્વરૂપ શું? સમષ્ટિ સ્વરૂપ એટલે કે એનું એક આ જે જીવાત્મા છે એ જેનો સબસેટ છે, એવો જે યુનિવર્સલ સેટ જે હોય કે જેનો આ ભાગ છે, જેનો આ અંશ છે, એવું શું છે? એવો પ્રશ્ન જયારે આપણને થાય તો ત્યાં એ પરમાત્મા શબ્દ આવે છે કે એ એવી પરમાત્મા છે કે જેમાંથી આ બધી આત્માઓ છૂટી પડી.
કે જેમ આપણે એનું ઉદાહરણ પણ દેવામાં આવે છે. આ કોઈનું માઇક ચાલુ લાગે છે. એનું ઉદાહરણ દેવામાં આવે છે કે જે રીતના અગ્નિ હોય, એ અગ્નિમાંથી તણખા નીકળે અને એ તણખાને પણ અગ્નિ જ કહેવાય, પણ એ વ્યષ્ટિ સ્વરૂપ છે એનું, અને સમષ્ટિ સ્વરૂપ છે એ જે મુખ્ય અગ્નિ છે એ એનું સમષ્ટિ સ્વરૂપ છે. તો એવું જ કંઈક અહીંયા આપણે વિચારી શકીએ કે જે પરમાત્મા છે એ સમષ્ટિ સ્વરૂપ છે અને જે જીવાત્મા છે એનું વ્યષ્ટિ સ્વરૂપ છે. એટલે એવી રીતના વ્યષ્ટિમાં પણ જેમ સિદ્ધ ને આનંદ ગુણ પ્રગટ થતા હોય, એવી રીતના અહીંયા ભગવાનમાં સિદ્ધ ને આનંદ પ્રગટ થતા નથી, પરંતુ ભગવાનના પોતાના ધર્મો છે ઈ. એટલે એમ કે સચ્ચિદાનંદ આપણે એને કહીએ છીએ, એ સચ્ચિદાનંદ પોતે છે, એમાં ક્યાંયથી આવેલું નથી કે એમાં સિદ્ધ ક્યાંયથી આવ્યું હોય કે આનંદ ક્યાંયથી આવ્યું હોય, એવું નથી. એ પોતે જ સચ્ચિદાનંદ સ્વરૂપ છે અને કેવલ અનુભવ રૂપ છે. એટલે એમ કે કેવલ એને હૃદયમાં જ અનુભૂતિ થઈ શકે એમ, કેમ કે આનંદ રૂપ છે. તો આનંદ રૂપ છે તો જે આપણે એની ચર્ચા કરી હતી ત્યારે કે બધા આનંદનું અલગ અલગ પરિમાણ હોય, એમ જે ભગવત સંબંધી સ્વરૂપાનંદ છે એનું કોઈ પરિમાણ નથી, એનું કોઈ માપ નથી, કે એની માત્રાનું કે એની તીવ્રતાનું કોઈ પરિમાણ નથી. એના કારણે એને આપણે અગણિત આનંદ કહીએ છીએ. પ્રાકૃતા સકલા દેવા ગણિતાનંદ કમૃહત પૂર્ણાનંદ હરિસ્તસ્માત. પ્રભુ છે એ પૂર્ણાનંદ છે, બાકી બધું ગણિતાનંદ છે. તો એ પૂર્ણાનંદત્વ જે પ્રભુનું છે એ કેમ છે? કેમ કે જે આનંદ છે એ કોઈ એનું પરિમાણ નથી, એનું કોઈ માપ નથી કે એને આપણે ગણી શકીએ. એના કારણે તો એવો જે આનંદ છે એ જ્યારે કોઈ જીવના હૃદયમાં અનુભૂત થાય તો નોર્મલી એક લોજિકની દ્રષ્ટિએ આપણે વિચાર કરીએ, જેમ આપણે કહીએ કે ગાગરમાં સાગર ના સમાય, એવી રીતના જે ભગવદ આનંદ ભજનાનંદ છે એ સાગર છે, અને જીવનો જે અંતરાત્મા છે, અંતઃકરણ છે, એ ગાગર જેવું છે. તો કઈ આખા પ્રભુના સ્વરૂપને કોઈ ગ્રહણ ન કરી શકે, એના કોઈ પાસાઓને કોઈ એના માટે જે પ્રભુનું સ્વરૂપ હોય વ્યક્તિગત, એને જ ગ્રહણ કરી શકે. એટલે એમ કરવામાં પણ ઈ સ્વરૂપ પૂર્ણ એના હૃદયમાં આવી ગયું એમ ના કહી શકાય, પણ એને એટલે એની વ્યાખ્યા ના કરી શકે કે એનો કોઈ ડિફાઈન ના કરી શકે એને, એટલે કેવલ અનુભવ કીધું કે ઈ કેવલ અનુભવ ગમ્ય છે. હવે જે આમાં અંતર્યામી પણ બતાવ્યું, જે છેલ્લા પદમાં કીધું કે સર્વબુદ્ધિ દ્રક, ઈ આના પછીના શ્લોક સાથે કનેક્ટેડ છે. કેમ કે સર્વબુદ્ધિ દ્રક એટલે અંતર્યામી, કે બધાની બુદ્ધિને જોવા વાળા, બધાના અંતર્યામી, બધાનો જાણવા વાળા. એટલે એમ કે આ જ્ઞાન પણ મને એમની કૃપાથી ઉત્પન્ન થયું છે, એવી બુદ્ધિ અહીંયા દેખાય છે. એટલે આધિભૌતિક, આધ્યાત્મિક, આધિદૈવિક એ રીતના બધા સ્વરૂપનું એમાં વર્ણન આવી ગયું, કે જે આપણે ત્વ ને ભવાન ને પુરુષ પર ને એનાથી આપણે સમજ્યું હતું, એ અહીંયા પૂર્ણ થાય છે, કે એ આખું આધ્યાત્મિક અને આધિદૈવિક ત્રણેય પ્રકારનું સ્વરૂપ વર્ણિત છે. હવે કે છે કે સ એવ સ્વપ્રકૃતિ એકદમ સ્પષ્ટાગ્રે ષષ્ટવાગ્રે ત્રિગુણાત્મકમ તદનુત્તમ હિ અપ્રવિષ્ટ પ્રવિષ્ટ એવું ભાવ્ય છે. એટલે આ જે જગત છે, આ જે સૃષ્ટિ છે, એ પોતાની પ્રકૃતિથી ભગવાન એનું સર્જન કરે છે, એને ઉત્પન્ન કરે છે.
અને એ સૃષ્ટિ કેવી છે તો કે ત્રિગુણાત્મક છે, એટલે એમ કે સાત્વિક, રાજસ, તામસ એ 3 ગુણોથી બનેલી છે. અને નોર્મલ શાબ્દિક અર્થ ઈ થાય કે તદનુત્તમ પ્રવિષ્ટમ, તદનુત્તમ હિ અપ્રવિષ્ટ, એટલે એના પછી ઈ એમાં પ્રવેશ કરે છે. તો અહીંયા એમ કહેવા માંગે છે કે હિ અપ્રવિષ્ટ પ્રવિષ્ટ એ ભાવ્ય છે, મતલબ કે એ અપ્રવિષ્ટ છે એમાં, એ સૃષ્ટિમાં, છતાં પણ એ પ્રવિષ્ટ હોય એવું દેખાય છે. તો આપણને ઘણો બધો સંદેહ ઉત્પન્ન થાય, કેમ કે આપણે શાસ્ત્રો કહે છે, શાસ્ત્ર વચનો ઘણા બધા એમ છે તત્સૃષ્ટવા તદેવાનું પ્રાવિશત, ગુહામ પ્રવિષ્ટો પરમે પરાર્ધે, એવા બધા અનેક શાસ્ત્રના વચનો છે કે જેમાં એમ કહે છે કે સૃષ્ટિમાં નો પ્રવેશ છે. તો પછી આમાં બે સંદેહ ઉત્પન્ન થાય કે અહીં જે અપ્રવિષ્ટ કીધું તો એ અપ્રવિષ્ટ પણ કઈ રીતના છે, અને પછી કીધું પ્રવિષ્ટ એવું ભાવ્ય છે કે પ્રવિષ્ટ છે ભગવાન આ સૃષ્ટિમાં, તો એ પ્રવિષ્ટ પણ કઈ રીતના સમજી શકાય, એટલે અહીંયા બંનેને આપણે ક્લિયર કરવું પડે કે આપણે જે અપ્રવેશ કહીએ છીએ ભગવાનનો, એ અમુક શાસ્ત્રથી વિરુદ્ધ લાગતી વાત છે, અમુક વચનોથી. તો એ અપ્રવેશ કઈ રીતના સમજવો, અને પ્રવિષ્ટ એવું ભાવ્ય છે અને પ્રવિષ્ટ હોય એવું લાગે છે, એને પાછું કઈ રીતના સમજવું, એટલે એ બંનેને આપણે સમજવું પડે. તો બૃહદારણ્યકનો એક શ્લોક છે કે એષ ઈ પ્રવિષ્ટ આનખાગ્રેભ્યો યથાક્ષરક્ષુધાન અવસ્યાદ વિશ્વંભરો વા વિશ્વંભર કુલાય. એના ઉપર આમાં ઘણું બધું વિવેચન છે, પણ એનો સાર ઈ છે કે કોઈ કાર્યાર્થ કે સ્થિતિ માટે એવા અલગ અલગ કારણથી ભગવત પ્રવેશ થાય છે એમ. તો જેમ જીવાત્માની અંદર આત્માનો પ્રવેશ છે તો એ સ્થિતિ અર્થે છે, એટલે કે એની સ્થિતિ માટે છે. જો આત્માનો પ્રવેશ ના થાય તો એની સ્થિતિ જ ના રહે. અને વિષ્ણુ ના અવતારના રૂપમાં વિચારીએ તો ભૂતલમાં એ જે પ્રવેશ કરે છે એ ભૂમિના ભારનું હરણ કરવા માટે અને એના માટે પ્રવેશ કરે છે, તો ત્યાં એને કાર્યાર્થ જોઈ શકાય કે કાર્યાર્થ પ્રવેશ છે એમ. પછી એવી જ રીતના કાર્યાર્થ પ્રવેશના નું ઉદાહરણ, કાર્યાર્થ પ્રવેશનું બીજું એક ઉદાહરણ છે કે અહમ વૈશ્વાનરો ભૂતો પ્રાણીનામ દેહમાશ્રિતા પ્રાણાપાન સમાયુક્ત પચામ્યન્નમ ચતુર્વિધમ. જેમ ભગવદ ગીતામાં કીધું કે હું વૈશ્વાનર રૂપી જે અગ્નિ છે ઈ થઈ અને પ્રાણીઓના દેહમાં રહી અને પ્રાણાપાન એટલે જે વાયુઓ છે એનાથી યુક્ત થઈને 5 પ્રકારના જે અન્ન છે એને સોરી 4 પ્રકારના જે અન્ન છે એને હું પચાવું છું. એટલે ત્યાં પણ કાર્યાર્થ પ્રવેશ થયો કે કોઈક કાર્ય માટે ભગવાને પ્રવેશ કર્યો. અને બ્રહ્માંડવલીમાં કીધું કે તત્સૃષ્ટવા તદેવાનું પ્રાવિશત, પછી સત્ય ત્યચ્ચા ભવત, એવા બધા વાક્યોથી સ્પષ્ટ છે કે ભગવાન એમાં વિદ્યમાન છે, એટલે એમ કે ભગવાન આ સૃષ્ટિમાં વિદ્યમાન છે, એ તો આપણે માનવું પડે. હવે જે પ્રવેશ છે કે તત્સૃષ્ટવા તદેવાનું પ્રાવિશત કીધું કે સૃષ્ટિ ઉત્પન્ન ભગવાને કરીને એમાં પ્રવેશ કર્યો, તો એ પ્રવેશ કર્યો કીધું તો અહીંયા કેમ એમ કહે છે કે
અપ્રવિષ્ટ છે એમ એવો સંદેહ થાય. એમાં વિદ્યમાન તો છે જ, કેમ કે આ બધા વચનો એને સિદ્ધ કરે છે કે સત્ય તચ્છા ભવત. ઈ જ બધું થઈ ગયા એમ. સર્વભવન રૂપ એનું જે સ્વરૂપ છે કે સર્વરૂપ આપણે જેને કહીએ કે સર્વરૂપ થયા એ, એટલે બધી વસ્તુ એમાંથી જ બની, એટલે ઈ સર્વરૂપ થઈ ગયા. તો પછી એમાં વિદ્યમાન તો છે જ, તો પ્રવેશ વગર વિદ્યમાન કેમ? એટલે 4 એના ઓપ્શન્સ બતાવ્યા છે કે 4 રીતના પ્રવેશ થઈ શકે. એક તો સ્થિતિ અર્થ, કે કોઈ જીવાત્મા જેમાં પ્રવેશ આત્મા રૂપે કર્યો ભગવાન, કેમ કે જીવાત્મા છે એ વાસ્તવમાં તો પરમાત્મા જ છે. એના અંશ રૂપે આપણે જયારે કહીએ કે સર્વમ ખલુદમ બ્રહ્મ, તો જીવાત્મા છે એ પણ બ્રહ્મરૂપ છે. તો એ જે પ્રવેશ છે તો એ સ્થિતિ અર્થ થયો કે કોઈ સ્થિતિ માટે પ્રવેશ થયો. જેમ કોઈ તલવારને એની મયાનમાં આપણે રાખીએ તો એ મયાનમાં પ્રવેશ છે એ સ્થિતિ માટે છે, કે એને રાખવા માટે, એવી રીતના. પછી કાર્યાર્થ પ્રવેશ છે. કાર્યાર્થ જેમ કોઈ કાર્ય માટે અવતાર ગ્રહણ કરે, એ કાર્યાર્થીઓ કહેવાય. પછી સર્વભવન રૂપ થવા માટે પ્રવેશ છે, એટલે એમ કે બધી પ્રવિષ્ટ જ છે એમ. ઈ અર્થમાં પણ પ્રવેશ છે. અને અન્ય પ્રવેશ એટલે એમ કે જીવાત્મા ની અંદર એને જીવાત્મા બનાવવા માટે ભગવાનનો પ્રવેશ થાય એ અન્ય પ્રવેશ કયો. એટલે એમ અલગ અલગ રીતના પ્રવેશના જે ઓપ્શન્સ છે, કે જે પ્રકારો છે એ બતાવ્યા. તો અહીંયા સમસ્યા એ છે કે આ બધા જે પ્રકાર વિશેષ બતાવ્યા એ રીતના જો પ્રવેશ માનીએ, તો જે આપણે એને પરમ તત્વ કહીએ છીએ, કે પરબ્રહ્મ આપણે કહીએ છીએ, એમાં સમસ્યા આવે. કેમ કે પરબ્રહ્મ છે તો એને કોઈ ઉપાધિની, કોઈ કારણની, કોઈ હેતુની આવશ્યકતા ના હોય. સોપાધિક પ્રવેશ ના હોય. આ બધા સોપાધિક પ્રવેશ છે ઉપર જે બતાવ્યા એ. પરબ્રહ્મનો પ્રવેશ છે એ નિરુપાધિક હોવો જોઈએ, અથવા પ્રવેશ જ ના હોવો જોઈએ. એટલે એમાં એક આપત્તિ છે. એટલે એમ કે કોઈ કામના હેતુ પરબ્રહ્મ ક્યાંય પ્રવેશ ના કરે એમ, કોઈ હેતુથી. એટલે સોપાધિક એમ કાર્યાર્થી જે સ્વરૂપ છે ભગવાનનું, એ આપણે એને પરબ્રહ્મ એને જોતા નથી. એને આપણે સચ્ચિદાનંદ રૂપ, સદાનંદ રૂપ કૃષ્ણ જોતા નથી. એને આપણે નારાયણ રૂપે કે એ રીતના એને આપણે જોઈ શકીએ છીએ. એટલે એ રીતના પ્રવિષ્ટ નથી. જે 4 પ્રકારો બતાવ્યા અને જે નારાયણ આદિ જે કાર્યાર્થ કે કોઈ હેતુ માટે કે કોઈ સોપાધિક પ્રવેશ હોય એવો પ્રવેશ નથી, એટલે અપ્રવિષ્ટ છે. એટલે અપ્રવિષ્ટ શબ્દનો અહીં પ્રયોગ છે.
યોગ બલથી પણ પ્રવેશ થઈ શકે. તો એમાં ઉદાહરણ આપ્યું છે કે ઇન્દ્રએ ભગવાનમાં પ્રવેશ કર્યો હતો યોગ બલથી. પછી દક્ષિણા નામક સ્ત્રીમાં એને જન્મ લેવા માટે, પોતાનો જન્મ એના ગર્ભથી થાય એના માટે એમાં પ્રવેશ કર્યો હતો. પછી દીતિના ગર્ભમાં એના અંદર જે મરુત નામના હતા એને મારવા માટે, બાળકોને મારવા માટે એને પ્રવેશ કર્યો હતો. એટલે એવી રીતના પણ કોઈ કાર્યાર્થ કે કોઈ હેતુથી કે કોઈ સોપાધિક આ પ્રવેશ નથી. એટલે આ એક પ્રકારનો નિષેધ કરે છે કે આવા કોઈ પ્રવેશની અહીંયા સ્થાન નથી, આવા કોઈ પ્રવેશને અહીંયા સમાનતા નથી. એમ આ અલગ પ્રકારનો પ્રવેશ છે. એટલે કે નિરુપાધિક છે અને પરબ્રહ્મનો છે. એટલે જે સોપાધિક જે પ્રવેશ છે બધા એ પરબ્રહ્મને લાગુ પડતા નથી. એટલે એનાથી આપણને ખબર પડી કે આ અપ્રવિષ્ટ કઈ રીતના છે. હવે જે આગળ આવે છે એ પ્રવિષ્ટ કઈ રીતના લાગે છે, પ્રવિષ્ટ ભાવ્ય છે એ મુખ્યમાં મૂળમાં આ શ્લોક છે. તો એ પ્રવિષ્ટપણું કઈ રીતના છે હવે એ આપણે સમજવાનું છે. એનું એક સમજાવવા માટે કહે છે કે જેમ સૃષ્ટિ કોઈ બીજા માટે ઉત્પન્ન કરેલી હોય કે બીજાથી ઉત્પન્ન થયેલી હોય તો એમાં ભગવાનને પ્રવેશ કરવો પડે. જે સૃષ્ટિ ભગવાન પોતે જ કારણ રૂપે વિદ્યમાન હોય જેમાં, અને પોતાના માટે જ, પોતાની ક્રીડા માટે, પોતાની લીલા માટે જે સૃષ્ટિ ઉત્પન્ન કરી હોય એમાં ભગવાનને પ્રવેશ કરવાની ક્યાં જરૂર છે? કેમ કે એમાં એ કારણ રૂપે વિદ્યમાન જ છે. અને કારણ રૂપે વિદ્યમાન હોવાથી જે અંતર્યામી પણાથી કાર્ય કરવું છે એ પણ થઈ જશે, અને જે જીવત્વ એને જે કાર્ય આપણે કરાવવું છે એ પણ થઈ જશે. એટલે એમ કે જીવ ને અંતર્યામી એ બે રોલ થી જે કાર્ય આ સૃષ્ટિમાં જગતમાં કરવાના છે એ તો કારણ રૂપે ભગવાન વિદ્યમાન છે એટલે થઈ જ જવાના છે. ભલે મેડિકલ હોસ્ટેલ છે, નર્સિંગ છે, એની છે, આયુર્વેદમાં હોસ્ટેલ છે, આયુર્વેદમાં હોસ્ટેલમાં સ્ટુડન્ટ સંખ્યાની અમે હોસ્ટેલની કેપેસિટી ઓછી, એટલે પેલા વર્ષવાળા બધા બહાર હતા, પછી જે ખાલી થતી જાય એમાં મળતા અંદર આવતા જાય એવું થતું એ છે. અને વાત કરું ને તો રાજકોટ વૈષ્ણવ મ્યુટ રાખજો. કઈ ક્વેશ્ચન હોય તો આફ્ટર જેજસ્વીને પૂછજો પ્લીઝ. એટલે પરબ્રહ્મત્વ તો પ્રવેશ સંભવ નથી કેવા એ માગે છે અહીંયા. એ જે અપ્રવિષ્ટ છે એ એટલે કે બ્રહ્મત્વ પ્રવેશ સંભવ નથી, પરંતુ એની પ્રતીતિ માત્ર થાય છે પ્રવેશની. તો પછી જે પ્રવિષ્ટ જેવું દેખાય છે એ શું છે? જે પરબ્રહ્મત્વ પ્રવિષ્ટ હોય એવું લાગે છે એ શું છે? તો ત્યાં કે છે કે અંતસ્થિત જે બ્રહ્મ છે, અંતસ્થિત જે ભગવાન છે એ જ બહાર પ્રગટ થાય છે. આપણે જેમ કે બહિષ્યત પ્રકાશવાત્મા વહની પ્રવેશ, એવી રીતના અહીંયા અંતસ્થિત જે પરબ્રહ્મ છે એટલે એમ કે અંતર્યામી સ્વરૂપે ઈ જે પરબ્રહ્મ છે એ વસુદેવજીના હૃદયમાં અને દેવકીજીના હૃદયમાં બિરાજે જ છે.
એટલે ત્યાંથી બહાર પ્રગટ થાય છે, નહીં કે બહારથી અંદર એનો પ્રવેશ થાય છે. પરંતુ પ્રગટ થાય છે એનાથી એવું લાગે છે કે જાણે પ્રવિષ્ટ હોય એમ. અને મુખ્ય તો વસ્તુ એ છે કે જે અન્યાર્થ સૃષ્ટિ હોય, બીજા માટે જે સૃષ્ટિ કરેલી હોય, એમાં પ્રવેશ કરવો પડે. જે પોતા જ કારણ રૂપે બિરાજમાન હોય અને પોતાના માટે જે સૃષ્ટિ ઉત્પન્ન કરેલી હોય, એમાં કોઈ પ્રવેશનો પ્રયોજન છે નહીં, કેમ કે પોતે એમાં પહેલેથી વિદ્યમાન અંતર્યામી સ્વરૂપે છે જ, કારણ રૂપે છે જ. અને જે અહીં ત્રિગુણાત્મક કીધું, એ વાત ખાલી ત્રિગુણાત્મક જે પ્રાકૃત જગત છે એને જ લાગુ પડે છે, કે સૃષ્ટિ ત્રિગુણાત્મકમ એમ મૂળ શ્લોકમાં કીધું. તો ત્રિગુણાત્મક જે લૌકિક જગત છે, ભૌતિક જે જગત છે, એ ત્રિગુણાત્મક છે, જે સાધારણ છે. પણ જે અસાધારણ લીલાત્મક જે જગત છે એ ત્રિગુણાત્મક નથી, તો ગુણાતીત છે. એટલે કે જે ભગવદ લીલા આપણે જેને કહીએ છીએ, એ લીલા કઈ ત્રિગુણાત્મક નથી, એ તો નિર્ગુણ છે કે ગુણાતીત છે. એટલે એ જે લીલાસ્થ જે જીવો છે એની સાથેનો ભગવાનનો જે કઈ વ્યાપાર છે, ભગવાનનો જે કઈ પણ ઇન્ટરેક્શન આપણે જેને કહીએ, એ બધું લીલા છે. અને લીલા હોવાના કારણે એ લીલાત્મક જગતની અંદર આવે, અને લીલાત્મક જગતની અંદર આવવાના કારણે એ પ્રાકૃત નથી, એ ત્રિગુણાત્મક નથી, એ નિર્ગુણ છે અને ગુણાતીત છે. એવું હોવાના કારણે પરબ્રહ્મત્વ એને પ્રવેશ પણ સંભવે, અને પરબ્રહ્મનું નિર્ગુણ બ્રહ્મનું ત્યાં હોવામાં કોઈ આપત્તિ ના રહે. અથવા એને આપણે જે ભાવનાની આપણી દ્રષ્ટિ છે એ રીતના એને સમજી શકીએ, કે આપણી ભાવનામાં જે લીલા ભગવદીઓ છે એને પણ અલગ અલગ ભાવો ભગવાન પ્રત્યે ઉત્પન્ન થતા હોય, એવું લીલાની કોઈ કથા કે વાર્તામાં આપણને જોવા મળે છે, કે એમાં ભગવદ વિષયક સ્નેહ, દ્વેષ આદિ અને ઉદાસીનતા આદિ ભાવો પણ જોવા મળતા હોય છે. તો એનાથી જ આપણે સત્વરજતમ આદિ ગુણોને પણ જોઈ શકીએ. એટલે એમ કે આપણે એમ આચાર્યના નામમાં કહીએ છીએ કે પ્રાકૃત ધર્મના સ્વયં અપ્રાકૃત નિખિલ ધર્મ રૂપમ, એવી રીતની વાત છે કે પ્રાકૃત ધર્મનો ભાવ છે, એટલે પ્રાકૃત જે સત્વરજતમ છે એ લીલાસ્થ ભગવદીઓમાં કે લીલામાં કે લીલાસ્થ જન્મમાં એ ના હોય, પરંતુ અપ્રાકૃત એવા સત્વરજતમ એમાં હોય કે જેનાથી ભગવદ લીલા સંભવી શકે. એટલે એમ કે જે લીલામાં ઉપયોગી હોય એવા ગુણો તો એમાં હોઈ શકે છે. એમાં કઈ દોષરૂપ નથી, અને એનો નિષેધ અહીં ત્રિગુણાત્મકમાં થતો નથી, કે જે ત્રિગુણાત્મક સૃષ્ટિ કીધી એવી ત્રિગુણાત્મક લીલા સૃષ્ટિ નથી. એમ લીલા સૃષ્ટિ કદાચ ત્રિગુણાત્મક હોય પણ તો પણ ઈ અલૌકિક સત્વરજતમ છે. એટલે બંને પક્ષે વાંધો નથી. એમ કાં તો આપણે એમ માની શકીએ કે આ ત્રિગુણાત્મક સૃષ્ટિમાં પ્રવિષ્ટ કીધું એટલે એમાં કઈ વાંધાજનક નથી, અને કાં તો આપણે એમ માની લઈએ કે ત્રિગુણાત્મક છે પણ એ અલૌકિક નિર્ગુણ ત્રિગુણાત્મક છે, પ્રાકૃત નથી, અપ્રાકૃત છે. એવી જે ત્રિગુણાત્મક સૃષ્ટિ છે એમાં પ્રવિષ્ટ જેવું દેખાય છે એવું કીધું એમ માની લઈએ. બે રીતના એ અર્થ ફીટ બેસે છે. વાસ્તવિક રીતના તો આ જે લીલાની સૃષ્ટિ છે એ ત્રિગુણાત્મક નથી, ગુણાતીત છે.
હવે જે આગળ જે શ્રુતિ વચન કહેવામાં આવ્યું કે તત્સ્પષ્ટવા તદેવાનું પ્રવેશ, એના સંદર્ભમાં કહે છે કે જે પ્રવેશ છે એ કાં તો આપણે એમ સમજવું પડે કે સૃષ્ટિને ઉત્પન્ન કરી અને ત્રિગુણાત્મક સૃષ્ટિને મતલબ ઉત્પન્ન કરી અને પછી આધિદૈવિક પ્રકૃતિથી લીલાનું જે જગત છે એને ઉત્પન્ન કર્યું. એટલે એમ કે ઈ બંને અલગ અલગ છે. એટલે લૌકિક જે પ્રાકૃત જે સૃષ્ટિ છે એ ત્રિગુણાત્મક છે અને એમાં જ પાછું આધિદૈવિક જે સૃષ્ટિ છે એ અલૌકિક ત્રિગુણાત્મક છે. એટલે રચના કરીને પછી પ્રવેશ કર્યો એમ કહેવામાં પણ કઈ વાંધો ના રહે. અને બીજો એક બતાવે છે એટલે અનુપ્રવેશ એટલે તદંતર, એટલે એના પછી પ્રવેશ, સૃષ્ટિને ઉત્પન્ન કરીને પછી પ્રવેશ કરે છે એવું માની શકાય એમ. એટલે કે લીલાર્થ જે સૃષ્ટિ છે એ આધિદૈવિક છે અને એ નિર્ગુણ છે, એ પ્રાકૃત ગુણોથી રહિત છે. એવી સૃષ્ટિમાં નિર્ગુણ જે પરબ્રહ્મ છે કે જેને આપણે પરબ્રહ્મ કહીએ છીએ એનો પ્રવેશ થાય એમાં કઈ કોઈ સમસ્યા નથી, એમાં કઈ વાંધાજનક નથી. એટલે અહીંયા મુખ્ય વસ્તુ એ છે કે નોર્મલી આપણે લોકો એવું માનીએ છીએ કે આપણે આખી જે સૃષ્ટિ છે એ બ્રહ્મ રૂપાત્મક છે. પણ અહીંયા પ્રશ્ન એનો નથી, અહીંયા પ્રશ્ન છે પરબ્રહ્મત્વનો. એટલે એવું વિચારવાથી, પરબ્રહ્મત્વ વિચારવાથી આપણે જે અહીંયા કીધું કે અપ્રવિષ્ટ, તો એ અપ્રવિષ્ટ થી શાસ્ત્રનો વિરોધ ના આવે. કેમ કે નહીં તો અપ્રવિષ્ટ કહેતા તત્સૃષ્ટવા તદેવાનું પ્રવિશત આદિ જે શ્રુતિ વચનો છે એનાથી વાત આખી વિરુદ્ધ છે વહી જાય. એટલે એવી રીતનો અર્થ ના થાય. એટલે જે અપ્રવિષ્ટ છે ઈ અર્થમાં લેવામાં આવ્યું કે પ્રાકૃત જે સત્વગુણ, રજોગુણ, તમોગુણ આદિ ત્રિગુણાત્મક જે સૃષ્ટિ છે એમાં નિર્ગુણ જે પરબ્રહ્મ છે એનો પ્રવેશ નથી થતો. પણ કેવલ લીલા જે જનો છે એના માટે, લીલા કરવા માટે ત્યાં એક આધિદૈવિક સૃષ્ટિ ઉત્પન્ન કરે છે ભગવાન. અને ઈ આધિદૈવિક સૃષ્ટિ જે છે લીલા સૃષ્ટિ, ઈ પ્રાકૃત નથી હોતી, ઈ અપ્રાકૃત હોય છે. એટલે અપ્રાકૃત જે આધિદૈવિક લીલા સૃષ્ટિ છે એમાં ભગવાનનો પરબ્રહ્મત્વ કે ગુણાતીત સ્વરૂપે
નિર્ગુણ સ્વરૂપે એમાં ભગવાનનો પ્રવેશ થાય છે. એટલે પ્રવેશ નો જે નિષેધ કર્યો એનું પણ સમન્વય થઈ ગયું, અને પ્રવિષ્ટ એવું ભાવ્ય છે કે પ્રવિષ્ટ જેવું લાગે છે એનું પણ અર્થ સરી ગયો એમ. એટલે એવી રીતનો અર્થ બતાવ્યો કે જેનાથી આપણને કોઈ શાસ્ત્ર વચનોથી વિરોધ પણ ન આવે, અને ભગવત પ્રાગટ્ય જે છે એ એવી જટિલ વસ્તુ છે કે કોઈને ગણિતમાં સમજમાં ના આવે. કેમ કે પરબ્રહ્મત્વ દેવકીજીમાં અને વસુદેવજીમાં જે પ્રવેશ કહેવામાં આવે છે એ પ્રવેશ ગણિતમાં સમજાય નહીં કોઈને. કેમ કે એમ આવે છે કે પેલા વસુદેવજીના હૃદયમાં ભગવાને પ્રવેશ કર્યો, અને પછી હૃદયમાંથી દેવકીજીના હૃદયમાં પ્રવેશ કર્યો, અને પછી એમાંથી 12 સ્વરૂપ ચતુર્ભુજ સ્વરૂપે પ્રગટ થયા. તો એ બધી જે પ્રક્રિયા છે એમાં એક અપ્રાકૃતતા આપણે સમજવી પડે, એને આપણે પ્રાકૃત દ્રષ્ટિથી ના સમજી શકીએ, કેમ કે નહીં તો એ સંભવ જ નથી. કેમ કે જે પ્રાકૃત છે, જે ત્રિગુણોનું બનેલું છે, એવા લોકોમાં કે એવા સ્થળમાં ભગવત પ્રાગટ્ય જે નિર્ગુણ આપણે કહીએ ત્રિગુણાતીત કહીએ, એવા પરબ્રહ્મનું પ્રાગટ્ય એમાં થાય નહીં, એટલે એમાં પ્રવેશ થાય નહીં. બાકી તો બધે પ્રવિષ્ટ જ છે, કેમ કે અંતર્યામી રૂપે અને જીવાત્મા રૂપે ભગવાન બધે પ્રવિષ્ટ જ છે. પણ એની અહીં વાત નથી. જે ચતુર્ભુજ સ્વરૂપે પ્રગટ થયા છે એના સંદર્ભમાં પરબ્રહ્મત્વ એની વાત છે કે પરબ્રહ્મ છે તો એ કઈ રીતના એનો પ્રવેશ છે. એટલે એ નિષેધ છે એ જેટલી પણ સોપાધિક પ્રવેશ જેટલી જાતના હોય, સ્થિતિ અર્થ, કાર્યાર્થ, એ બધા જે અન્ય પ્રવેશ અને અનેક રૂપ થવા માટે એ બધા જે પ્રવેશ છે સોપાધિક, એમાં કંઈક ને કંઈક કામના કે ઉપાધિ રહેલી છે, એના માટે પ્રવેશ છે. એટલે યા તો કોઈ સ્પેસિફિક કોઈની ઈચ્છાની પૂર્તિ માટે હોય, યા તો કોઈ ભગવદ ઈચ્છા પોતાનું જે કાર્ય કરવાની હોય, લીલા કરવાની એના માટે હોય, એવી રીતના સોપાધિક છે. અને અહીંયા કોઈ સોપાધિક નથી, આ નિરુપાધિક છે. એને એ રીતના પણ આપણે સમજી શકીએ કે પરબ્રહ્મને પ્રગટ થવામાં હકીકતમાં કોઈ ઉપાધિનો કઈ મિનિંગ જ નથી, મતલબ જ નથી એમ. એનું કારણ છે કે આપણે જયારે એમ કહીએ કે સોપાધિક છે, સોપાધિક છે એનો મતલબ શું થાય? કોઈ ઈચ્છાની પૂર્તિ માટે છે. હવે એક તો પરબ્રહ્મને કોઈ ઈચ્છા હોય નહીં, કેમ કે બધું સર્વેશ્વર શરૂઆતમાં આપણે એને કહીએ છીએ કે બધું એનું જ છે, તો પછી એને કોઈ વસ્તુ ક્યાં બાકી છે એમ કે એને કોઈ વસ્તુની કામના થાય, એક તો. અને બીજા અર્થમાં એ કે એ પોતાનું કાર્ય પ્રવેશ વગર પણ કરી શકે એમ, કે કઈ ભૂતલ ઉપર પ્રગટ થઈને જ કાર્ય થાય એવું જરૂર નથી. જે કઈ પણ કાર્ય કરવું હોય એ ભૂતલ ઉપર પ્રગટ થયા વગર પણ ભગવાન કરી શકે. જેમ અનેક અવતારો થયા, એમાં પૂર્ણ અવતાર નથી બધા, અને છતાં પણ ભગવાનને જે કાર્ય કરવું હતું એ થયું જ ને. એટલે એનાથી સિદ્ધ થાય છે કે કાર્ય માટે કઈ પરબ્રહ્મને આવવાની જરૂર નથી એમ. કાર્ય માટે પરબ્રહ્મનું પ્રાગટ્ય થતું નથી. એટલે પરબ્રહ્મનું તો પછી શા માટે થાય છે? તો પછી આપણને એમ થાય કે ભક્તના દુઃખની નિવૃત્તિ ની બધા જે કારણો આગળ જન્મ પ્રકરણમાં બતાવ્યા આગળ, તો એ પણ એક પ્રકારની ઈચ્છા થઈ, પણ હકીકતમાં એને આપણે જો સમજવાનો પ્રયાસ કરીએ તો શું ભક્તના દુઃખની નિવૃત્તિ ભગવાન પ્રગટ થયા વગર દૂર ના કરી શકે? કરી શકે. ભૂમિના ભાર હરણનું કાર્ય ભગવાન પોતે પ્રગટ થયા વગર ના કરી શકે? કરી શકે. તો
મોટા ભાગના કાર્યો ભગવાને જે અહીંયા ભૂતલ ઉપર પધારીને કર્યા એ બધા કાર્યો ભગવાનને ભૂતલ ઉપર કાર્યો કરવા માટે પધારવાની જરૂર નથી. કોઈ અંશ અવતારથી કે કોઈ પણ રીતના બીજી કોઈ પણ પ્રકારથી એ બધા કાર્યો થઈ શકે. છતાં પણ ભગવાન કેમ પ્રગટ થાય છે? કેમ કે ભગવાનને લીલા કરવી છે. લીલાનું કોઈ કારણ હોતું નથી, એટલે જ એને લીલા કહેવાય છે, કે એનું કઈ કારણ નથી એમ. તો એ લીલાર્થ જે સૃષ્ટિ ઉત્પન્ન કરે અને લીલાર્થ ભગવાન પોતે પધારે એ સોપાધિક ના કહેવાય, નિરુપાધિક કહેવાય. કેમ કે એને કોઈ એમાં કોઈ રીઝન નથી, એને કોઈ ઉપાધિ નથી, કોઈ હેતુ નથી, કોઈ કામના નથી કે જેના માટે એ પ્રગટ થયા હોય એમ. એટલે એમ કે લોકવેદ પ્રસિદ્ધ પણ જે પુરુષોત્તમ છે એ પણ સોપાધિક છે. કે લોકવેદ પ્રસિદ્ધ પુરુષોત્તમ પણ બહુ જે કહે છે કે બહુ શ્યામ પ્રજાએ, એટલે એમ કે એને સૃષ્ટિ ઉત્પન્ન કરી તો એને પોતાને જ આ બધા રૂપે સર્વરૂપ થવાનું ઈચ્છા થઈ અને સૃષ્ટિ એમણે ઉત્પન્ન કરી. તો એટલા અર્થમાં એ સોપાધિક કહેવાય કે એમને એ ઈચ્છા થઈ એમ. એટલે એ લોકવેદ પ્રસિદ્ધ પુરુષોત્તમ કે નારાયણ એને આપણે કહી શકીએ. એમાં પણ એટલું સોપાધિક પણ છે એમ. પણ જે લોકવેદાતીત લોકવેદ અપ્રસિદ્ધ જે પુરુષોત્તમ છે એમાં એ કોઈ ઉપાધિ નથી, એમાં એ કોઈ કાર્યાર્થ એમાં નથી, એમાં કેવલ લીલાર્થ છે. જે કંઈ પણ પ્રગટ થાય છે કે લીલા કરે છે એનો હેતુ લીલા જ છે, એનો કોઈ બીજો હેતુ હોતો નથી. એટલે જ અહીંયા એમ કીધું કે બધું જે કાર્ય છે એ તો અંતર્યામી અને જીવાત્મા રૂપે, કેમ કે જીવાત્મા રૂપે પણ ભગવાન છે અને અંતર્યામી રૂપે પણ ભગવાન છે. તો જે કંઈ પણ કાર્ય કરવું હોય તો એ રીતના પણ આપ કરી શકે. એટલે એના માટે પ્રવેશની આવશ્યકતા નથી. કંઈક વિશેષ લીલા કરવી હોય અને એના માટે લીલાની સૃષ્ટિને ઉત્પન્ન કરી હોય તો જ સ્વયં પરબ્રહ્મને પધારવાનું પ્રયોજન થાય, નહીં તો કઈ મતલબ નથી એમ. એટલે જે સદાનંદ આપણે જેને કહીએ કે સદાનંદ પરબ્રહ્મ છે, તો એ સદાનંદ પરબ્રહ્મને કોઈ વસ્તુની અપેક્ષા નથી કે કોઈ કામના નથી, કેમ કે એ સદાનંદ છે. તો એ સદાનંદ એવા પરબ્રહ્મને લીલાર્થ જ એ જે કંઈ પણ કરે એ લીલા માટે જ કરે, એનો કોઈ બીજું હેતુ હોતો નથી. બસ એ જ અહીંયા સમજવાનો મુખ્ય મુદ્દો છે કે જે પ્રાકૃત નથી, એટલે પ્રાકૃત રીતના અપ્રવેશ છે અને જે પ્રવેશ છે એ લીલાર્થ સૃષ્ટિની વચ્ચે લીલા માટે છે. એ જ મુખ્ય સમજવાનું છે. આટલું રાખીએ, કોઈને કાંઈ હોય તો કહી શકે છે. કોઈને ક્વેશ્ચન હોય તો હાથ ઊંચો કરો, એક એક ખોલીને ક્વેશ્ચન પૂછજો પ્લીઝ. જે શ્રી દંડવત પ્રણામ આપના ચરણોમાં. ખૂબ સુંદર. કોઈને ક્વેશ્ચન લાગતું નથી. જય શ્રી આશ્રયનું પદ કોઈને બોલવું હોય તો બોલી લે. હા, વૈષ્ણવ આશ્રયનું પદ કોઈને બોલવું હોય તો વિલાસ. હા, તમે ખોલો, બોલી દો તમે. હા, દંડવત પ્રણામ વાલે. દઢાઈના ચરણના કેરો ભરોસો, દઢાઈના ચરણના કેરો
શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બીના સબ જુગ માત અંધેરો ભરોસો દઢઈ ન ચરણ ન કેરો સાધનો નહીં કલી में જાસુ હોય નિવેરો સુર કહે વિવિધયા ધરો બિના મૂલ કો ચેરો ભરોસો દઢઈ ન ચરણ ન કેરો દઢઈ ન ચરણ ન કેરો ભરોસો દઢઈ ન ચરણ ન કેરો શ્રી વલ્લભાધીશ છે. આપ શ્રી યુગલ ચરણમાં દંડવત પ્રણામ બને. જે દંડવત પ્રણામ વૈષ્ણવ દંડવત પ્રણામ જય શ્રી વલ્લભાધીશ કી જય. દંડવત પ્રણામ જય જય શ્રી. કોટી દંડવત જય જય દંડોત પ્રણામ. મારા કોટી કોટી દંડ પ્રણામ સ્વીકાર વિનંતી કરી છે. વલ્લભાધીશ જય જય વિજય થઈ ગયો. સેકન્ડમાં થઈ જાય. જય શ્રી કૃષ્ણ બધા વૈષ્ણવ બધા વૈષ્ણવને ભગવત સ્મરણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આપણે આ થ્યુઝડે એન્ડ વેનસડે જે શ્રી પધારવાના છે. તો ભરત બાબા શ્રી છે. તો વૈષ્ણવ જોઈન થજો. ઇન્ડિયાના રાતના સવારના 9 વાગે ને અમેરિકાના રાતના કેલિફોર્નિયાના 8:30. ઈસ્ટ કોસ્ટના તો બહુ છે. અને આપણે જે શ્રી બધે ઇન્ડિયામાં જ્યાં સપ્તાહ અને જવાનું જઈ રહ્યા છે. તો જેને જોઈન થવું હોય તો કોન્ટેક્ટ કરજો, ફોન કરજો. જેમાં જેને જવું હોય તો વૈષ્ણવ ભગવત સ્મરણ. જય શ્રી કૃષ્ણ. આપણે મળીએ મંગળવારે સાંજે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.